અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગરની લાઇફલાઇન હોસ્પિટલ નજીક ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પતિનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વર ગડખોલ ગામની નવજીવન સોસાયટીમાં 50 વર્ષીય રાકેશસિંહ બંસીલાલ સિંહ પોતાની પત્ની સરોજ દેવી સાથે બાઇક લઈ મીરાનગર ખાતે ગત તારીખ 9મી જૂનના રોજ નીકળ્યા હતા। જેઓ કામ પૂર્ણ કરી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર રાજપીપળા રોડ પર મીરાનગરની લાઇફલાઇન હોસ્પિટલ નજીક પાછળથી પૂરપાટ ઝડપે ઘસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને પ્રથમ ESIC હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાકેશસિંહની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે ભરૂચ ત્યાંથી વડોદરા જે બાદ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।